નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ ખાતે મોઢ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢેશ્વરી માતાજીનો પાઠશસ્તો યોજાયો, જેમાં દાહોદ મોઢ સમાજ દ્વારા માતાજીની પૂજા અર્ચના હવન કરવામાં આવ્યો. પંડિતો દ્વારા મંત્ર ઉચ્ચારને માતાજીની આરાધના કરવામાં આવી, ત્યારબાદ આરતી અને પ્રસાદીનો આપવામાં આવી. મોઢ બ્રાહ્મણ મોઢેશ્વરી પાટોત્સવનું આયોજન યુવા મંડળ દ્વારા 21 વર્ષથી સતત કરવામાં આવે છે, જેના અંદર આ વખતે આ પાટોત્સવના જે દાતા છે, જે ઉપાધ્યાય પરિવારના સંજય ઉપાધ્યાય, શરદ ઉપાધ્યાય, અશ્વિનભાઈ ઉપાધ્યાય, એમના તરફથી અહીંયા આગળ મહાયજ્ઞ અને યજ્ઞ પછી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેવી રીતે વર્ષો વર્ષથી મોઢેરાના અંદર ચાલતું એ આજે પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે અને એના 4 દિવસ પછી આપણે પાટોત્સવ મનાવવામાં આવે છે. એ જ રીતે અહીંયા આગળ પણ સમસ્ત ગુજરાતના અંદર મોઢેશ્વરી માતાના જ્યાં જ્યાં મંદિરો છે કે મોઢ બ્રાહ્મણ જ્યાં આગળ રહે છે ત્યાં આગળ આ જ રીતે આયોજનો પહેલાં આહુતિ હવન અને એના પછી પ્રસાદીનો આયોજન રહે છે. એવી જ રીતે દાહોદ એટલે ગુજરાતના અંદર આવેલ દાહોદના અંદર પણ એ જ રીતનું આયોજન મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવેલ છે. આજ રોજ મોઢેશ્વરી માતાનો પાટોત્સવ છે અને મોઢ બ્રાહ્મણ સમાજની વાડીમાં મોઢ બ્રાહ્મણ સમસ્ત સમાજે પાટોત્સવ રાખ્યો છે. આ પાટોત્સવમાં સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજના બધા જ વડીલો, ભાઈઓ બહેનો બધાએ ભાગ લીધો છે અને બહુ સારી રીતે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે અને સાંજના સમયે બધા સભ્યોને પ્રસાદી પણ આપવા માટે આગ્રહ કર્યો છે. આજના દિવસે માતાજીને સમસ્ત મોઢ બ્રાહ્મણ માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારા સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજને અને સમસ્ત મોઢને સુખી રાખે ને માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલિકલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરા પરામય માતા કુમારીશ્વરી માતા કી જય. માતાજીને પ્રાર્થના કરીએ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ મા કસ્તિ દુઃખ ભાવતી જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમસ્તુતે.